બોલો દશા માત કી જય। ગુજરાતની ધરતી પર સૌથી વધુ શ્રદ્ધા અને ભાવથી થતું વ્રત એટલે દશામાનું વ્રત। અષાઢ વદ અમાસ એટલે કે દિવાસાના દિવસથી આ વ્રત શરૂ થાય છે અને 10 દિવસ સુધી ચાલે છે। પરણેલી બહેનો પોતાના પતિની લાંબી ઉંમર માટે, ઘરમાં સુખ શાંતિ માટે અને સૌથી મોટી વાત, પોતાની ખરાબ દશાને સારી કરવા માટે આ વ્રત કરે છે। એવી માન્યતા છે કે મા દશામાં ભક્તોની દશા સુધારે છે। આજે આપણે એ જ પવિત્ર કથા સાંભળીશું, જે દરેક વ્રતધારીએ 10 દિવસ સુધી સાંભળવી જ જોઈએ। ઘણા સમય પહેલાંની વાત છે। નિષદ દેશમાં રાજા નળ અને રાણી દમયંતી રાજ કરતા હતા। રાજા નળ ધર્મી, પરાક્રમી અને પ્રજાવત્સલ્ય હતા। રાણી દમયંતી અત્યંત રૂપવતી અને પતિવ્રતા હતા। તેમના રાજમાં કોઈ દુઃખી નહોતું। ધન ધાન્યનો ભંડાર હંમેશા ભરેલો હતો। સારી દશા ચાલતી હતી। એક દિવસ રાણી દમયંતી મહેલની અગાશીમાં ઊભા હતા। તેમણે જોયું કે નગરની બહાર તળાવ કિનારે કેટલીક ગરીબ સ્ત્રીઓ ગોળ કુંડાળું વળીને બેઠી છે। વચ્ચે માટીની મૂર્તિ બનાવી છે અને કથા સાંભળી રહી છે। તો રાણીએ તરત જ પોતાની દાસીને મોકલી અને કહ્યું, જા તો પૂછી આવ કે આ બહેનો શું કરી રહી છે। દાસી ત્યાં ગઈ અને પાછી આવીને બોલી, રાણીજી, એ સ્ત્રીઓ દશામાનું વ્રત કરે છે। રાણીએ પૂછ્યું, દશામાનું વ્રત એટલે શું? દાસી બોલી, એ સ્ત્રીઓ કહે છે કે જેની દશા ખરાબ હોય, જેના ઘરમાં દુઃખ હોય, પતિને તકલીફ હોય, તે જો 10 દિવસ સુધી દશામાની સાચા મનથી પૂજા કરે તો માં તેની બધી જ ખરાબ દશા સારી કરી દે છે અને ગળામાં દશામાનો દોરો બાંધે છે। આ સાંભળી રાણી દમયંતીને પણ થયું કે મારી તો બધી જ સારી દશા છે, પણ આ વ્રત તો સૌભાગ્ય માટે કરવું જ જોઈએ। તે તરત જ તળાવ કિનારે ગઈ। ત્યાં બેઠેલી મુખ્ય વ્રત કરાવતી ડોસીમાને પગે લાગી અને બોલી, માં, મને પણ આ વ્રત કરાવો। પેલી ડોસીમાએ કહ્યું, બેટા, આ વ્રત બહુ જ પવિત્ર છે। 10 દિવસ સુધી કોઈને ખોટું ન બોલવું, ગુસ્સો ન કરવો, ઘરમાં સાફ સફાઈ રાખવી, રોજ સવારે નાહી ધોઈને દશામાની માટીની મૂર્તિ બનાવીને પૂજા કરવી, કથા સાંભળવી અને 10મા દિવસે જાગરણ કરીને મૂર્તિનું વિસર્જન કરવું। રાણીએ આખી વિધિ પ્રમાણે વ્રત શરૂ કર્યું। 10 દિવસ સુધી ખૂબ ભાવથી પૂજા કરી અને 10મા દિવસે ગળામાં સોના જેવો ચમકતો દશામાનો પવિત્ર દોરો બાંધ્યો। રાણી ખૂબ જ રાજી થઈ। એ જ સાંજે રાજા નર શિકારેથી પાછા આવ્યા। તેમણે રાણીના ગળામાં નવો દોરો જોયો। રાજાને નવાઈ લાગી। તેણે મજાકમાં અને થોડા અહંકારમાં પૂછ્યું, દમયંતી, આ તે શું બાંધ્યું છે? તું તો મહારાણી છે। હીરા મોતીના હાર છોડીને આ કાળો દોરો કેમ બાંધ્યો છે? તો રાણીએ જવાબ આપ્યો, મહારાજ, આ દશામાનો દોરો છે। આનાથી આપણી દશા સારી રહે છે। રાજા નળ તે વખતે પોતાની સારી દશાના નશામાં હતા। તેને થયું કે મારી દશા તો મારા બાહુબળથી સારી છે, આ દોરાથી શું થાય? એમ વિચારીને તેણે અહંકારમાં આવીને રાણીના ગળામાંથી દોરો તોડી નાખ્યો અને દૂર ફેંકી દીધો અને તેનું અપમાન કર્યું। રાણી દમયંતીની આંખમાં આંસુ આવી ગયા। તે કંઈ જ ન બોલી
પણ આ અપમાન તો સીધું દશામાનું અપમાન હતું. તે જ રાત્રે રાજા નળને સપનું આવ્યું. સપનામાં એક અત્યંત તેજસ્વી પણ ગુસ્સામાં લાલ આંખોવાળી વૃદ્ધ માતા આવ્યા. તેઓ બોલ્યા, નર, તને તારી સારી દશાનો બહુ ઘમંડ છે ને? તે મારા દોરાનું અપમાન કર્યું. હવે જો હું તારી દશા કેવી પલટાવું છું. આજથી તારી સારી દશા જાય છે અને ખરાબ દશા આવે છે. રાજા સફાળો જાગી ગયો, પરસેવે રેબ જેબ થઈ ગયો, પણ સવારે તે આ સપનું ભૂલી ગયો અને ભાઈઓ બહેનો એ જ દિવસથી રાજાની ખરાબ દશા ચાલુ થઈ. પહેલાં તો પાડોશી રાજાએ તેના ઉપર હુમલો કર્યો. રાજા નળ યુદ્ધમાં હારી ગયો. તેનું આખું રાજપાટ, ખજાનો બધું જ લૂંટાઈ ગયું. રાજા અને રાણીને એક વસ્ત્રમાં નગર છોડીને જંગલમાં જવું પડ્યું. જંગલમાં ભટકતા ભટકતા તેમને ખૂબ ભૂખ લાગી. રાણી દમયંતી તો ભૂખથી બેભાન જેવી થઈ ગઈ. રાજાએ માંડ માંડ કંદમૂળ ભેગા કર્યા. એટલું જ નહીં, એક રાત્રે રાજા નળ અને દમયંતી જંગલમાં સૂતા હતા. ત્યારે કેટલાક ચોરોએ આવીને રાણીની સાડીનો છેડો ફાડી દીધો. બંને છૂટા પડી ગયા. દમયંતીની બીજા નગરમાં એકલી પહોંચી ગઈ અને રાજા નળ એકલો બીજા નગરમાં નોકર તરીકે રહેવા લાગ્યો. જ્યાં નોકરી કરતો હતો ત્યાં રાજાના મહેલમાં ચોરી થઈ. બધાએ આરોપ રાજા પર, નળ પર મૂક્યો. જે રાજા ક્યારેય કોઈનો ન્યાય કરતો હતો, આજે તે જ ચોરીનો આરોપમાં ઊભો હતો. તેને ખૂબ માર પડ્યો, ખૂબ અપમાન સહન કરવું પડ્યું. રાજા નળને હવે સમજાયું કે આ બધું મારા અહંકારનું અને દશામાના દોરાનું અપમાનનું ફળ છે. તે જંગલમાં ગયો, ખૂબ રડ્યો અને મા દશામાને પોકારી, હે મા દશામા, હું અભિમાની હતો. મેં તમારું અપમાન કર્યું. મને માફ કરી દો. હું તમારા શરણે આવ્યો છું. ત્યારે જ ત્યાં ફરી પેલા વૃદ્ધ માતાજી પ્રગટ થયા. સાક્ષાત દશામાં માતાજી હતા. માતાજીએ કહ્યું, નળ, તારો પસ્તાવો સાચો છે. તારી પરીક્ષા પૂરી થઈ. હવે તું ફરી મારું વ્રત કર. તારી પત્નીને શોધી કાઢ. બંને સાથે મળીને 10 દિવસ સુધી મારું વ્રત કરો. તારી ખરાબ દશા હું સારી કરીશ. રાજા નળે એમ જ કર્યું. તેણે ભટકી ભટકીને રાણી દમયંતીને શોધી કાઢી. બંને સાથે મળીને તળાવ કિનારે માટીની દશામાની મૂર્તિ બનાવી. 10 દિવસ સુધી ઉપવાસ કરીને સાપ મને કથા સાંભળી, પૂજા કરી અને 10મા દિવસ રાત્રે જાગરણ કર્યું. સવારે જ્યારે મૂર્તિનું વિસર્જન કર્યું ત્યારે જ ચમત્કાર થયો. તેમના જૂના સૈનિકો તેમને શોધતા ત્યાં આવી પહોંચ્યા. તેમણે કહ્યું, મહારાજ, દુશ્મન રાજા મરી ગયો. પ્રજા આપને જ યાદ કરે છે. પાછા ચાલો આપણા રાજમહેલમાં. રાજા નળ અને રાણી દમયંતી પાછા પોતાના નગરમાં આવ્યા. તેમને પોતાનું રાજપાટ પાછું મળ્યું. તેમની ખરાબ દશા ગઈ અને સારી દશા પાછી આવી. ત્યારથી જ એવી માન્યતા છે કે જે કોઈ પણ સ્ત્રી કે પુરુષ સાચા હૃદયથી દશામાનું વ્રત કરે છે, ગળામાં દોરો બાંધે છે અને આ કથા સાંભળે છે, તેની ગમે તેવી ખરાબ દશા હોય તો પણ મા દશામાં તેને સારી કરી દે છે.
તો બોલો બધા ભક્તો જય દશામાં. જે આ કથા સાંભળે છે તેની દશા સુધરે, જે બીજાને સંભળાવે તેના ઘરમાં સુખ આવે. તમારા ઘરમાં પણ દશામાની અખંડ કૃપા બની રહે એવી પ્રાર્થના. તો મિત્રો, જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને કોમેન્ટમાં જય દશામાં લખવાનું ભૂલતા નહીં.